હાલથી મળી રહ્યા છે। હાલોલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિક ઉત્પાદકો સામે સતત બીજા દિવસે મેગા ઓપરેશન। અત્યાર સુધીમાં 21 એકમોમાંથી 400 ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકના જથ્થો છે મળી આવ્યો। કરોડથી વધુની કિંમતનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો। હાલોલ પાલિકાની ટીમ દ્વારા 18 મેન્યુફેક્ચર યુનિટ, 2 વેરહાઉસ, 2 ટ્રાન્સપોર્ટર સામે તપાસ। રાજ્યમાં પ્રથમ વખત સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદક એકમો સામે મોટી કાર્યવાહી કરાઈ છે। કબજે લેવામાં આવેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પાલિકા ખાતે લઈ જવાની કામગીરી પણ કરાઈ। મોટાભાગના યુનિટ કોઈપણ રજિસ્ટ્રેશન કે જીપીસીબીમાં નોંધણી કરાવ્યા વગર જ ગેરકાયદે ધમધમતા હોવાની ચોંકાવનારી હકીકત છે। સંવાદદાતા નિકુંજ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। નિકુંજ, પહેલીવાર એવું બન્યું છે કે આટલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ઉત્પાદકો પર કાર્યવાહી કરવામાં આવી છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લાનું જે હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં નાના મોટા થઈને પ્લાસ્ટિકના જે બહુ જ મોટી સંખ્યામાં એકમો આવેલા છે અને પ્રથમ વખત જીપીસીબી તેમજ જે નગરપાલિકા છે, રેવન્યુ છે, તમામ વિભાગોની ટીમો સંયુક્ત રીતે ઓપરેશન ગઈકાલથી હાથ ધરવામાં આવ્યું હતું અને આજે બીજા દિવસે પણ આ ઓપરેશન સતત ચાલી રહ્યું છે। અત્યાર સુધીની જે કાર્યવાહીની વાત કરવામાં આવે તો 7 કરોડથી વધુ કિંમતનો જથ્થો જે છે તે 400 ટન જથ્થો જે કહી શકાય તે બહુ જ મોટી માત્રાનો જથ્થો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઝડપી પાડવામાં આવ્યો છે। ગઈકાલે જે કાર્યવાહી કરવામાં આવી હતી તે કાર્યવાહી દરમિયાન સરકારી કામમાં દખલગીરી તેમજ ચીફ ઓફિસર સામે જે હુમલાની આ પ્રયાસની જે ઘટના સામે આવી હતી તેને લઈને પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 18 લોકો સામે નામજોગ તેમજ 35ના લોકો સામે પોલીસ ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ મથકમાં નોંધવામાં આવી છે। તો સતત આજે બીજા દિવસે પણ આજે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે। બિલકુલ નિકુંજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સતત બીજા દિવસે પ્લાસ્ટિક ઉત્પાદકો સામે કાર્યવાહી કરાઈ છે, મેગા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે।